આ ઉપરાંત એક મારી દુઃખદ ઘટના હું આપને કહું, જે ના કહેવી જોઈએ, પ્રજા વચ્ચે પણ ના કહેવી જોઈએ. નાની ઉંમરમાં અમે ગરીબ હતા અને એ વખતે એક રૂપિયાની, માત્ર 1 રૂપિયાની દવા ડોક્ટરોના ના દેવાથી તાવમાં મારી બેન, જેની ઉંમર 2.5 વર્ષ હતી, જે દિવસે હું 8 વર્ષનો હતો, અને એ બેન મરી ગયા પછી રોગમાં 1 રૂપિયાની દવા હારું થઈને એનું મૃત્યુ થયું. ત્યારે નક્કી કર્યું કે માણસને દવા વગર તો ના જ મળવા દેવો જોઈએ. અને જયારે મારી ગરીબ પરિસ્થિતિ હતી અને હું ભણી શકું એમ નહોતો ને પેન્સિલ નહોતી મારી પાસે, કોકના પુસ્તકો લઈને હું ભણતો હતો, ત્યારે નક્કી કર્યું કે માણસને ભણાવવાના પ્રયત્નો કર્યા. ધેટ ઇઝ માય પોઝિશન. એટલે તમારા જીવનમાંથી જ તમને આ બધી પ્રેરણા જી. કેન્સરની મેં પ્રેરણા મારા ફાધર 1972માં જયારે તાતા હોસ્પિટલ કેન્સરની હતી અને હું ત્યાં લઈ જઈને ટ્રીટમેન્ટ ના કરી શક્યો અને 52 દિવસમાં એક્સપાયર થઈ ગયા. 72ની સાલની હું વાત કરું છું. ત્યારે મને એમ થયું કે કેન્સરમાં માણસ મરે છે તો કેન્સરમાં આપણે શા માટે ન કરીએ? જુદા જુદા દાતાઓ પાસેથી સીટોના પૈસા ભેગા કરીને કેન્સરમાં સીટો ઉભી કરી. વાહ. અને આ અમે અભિગમ કેળવો. આ બહુ પાયાનું કામ છે, પણ સામાન્ય રીતે આ કામ કરવા માટે કાંટાના પથ ઉપર ચાલવું પડે છે. કારણ કે એક વાત તો એ કે નક્કી ન થઈ શકે કોણ ખરેખર જરૂરિયાતમંદ છે. તમને આવા કંઈક કડવા અનુભવ પણ થયા હશે? કડવા તો અનુભવો થયા કરતા અમે સીધો અભિગમ એવો રાખ્યો છે કે હોસ્પિટલ અમે 10-12 માણસો એવા રાખ્યા છે કે જે દવાની હોસ્પિટલના ખૂણા ઉપર બેઠા હોય અને માણસો ચર્ચા કરતા હોય કે આ અડધી દવા આપણે મંગાવીએ, અડધી દવાના આપણી પાસે પૈસા નથી, અને એ જયારે દવા લેવા માટે ત્યાં જાય અને અડધી દવા આપો એમ કહે, એવા માણસોને અમે પલંગ ઉપર જઈને પૂરી દવા પહોંચાડી છે. અને આ કડવા અનુભવ કરતા હેલા અનુભવ કરવાનો પ્રયત્ન અમારો વધુ છે. કડવા અનુભવ તો થાય જ, દરેક જગ્યાએ તમે પૈસા લેવા જાઓ તોય કડવા અનુભવ થાય. એનો એક દાખલો હું તમને કહું કે હું એક ગામડામાંથી ગયો હતો, ત્યારે એમ કીધું કે મને તમે સરસ કામ કરો છો, અમારે તમને પૈસા દેવા છે. પણ એને એમ કહ્યું કે હું મની ઓર્ડર કરીશ તમારા નામ ઉપર. મની ઓર્ડરની પહોંચ આવે ને એ અમારે રિસિપ્ટ ગણાય, તમે પોતે નહીં. હવે આનાથી વિશેષ કડવો અનુભવ કેવો ગણવો? બરાબર. એટલે કડવા અનુભવ તો થાય જ, પણ માથે બરફ રાખી અને કામ કરવું પડે. દવાઓ આપવી સહેલી નથી, દર્દીઓ તપાસવા અને ડોક્ટરોને સાચવવા સહેલા નથી. કેમ્પ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં જઈ અને સગવડતા કરવી અઘરી છે. પણ અમે અત્યાર સુધીમાં 3900 ઉપર કેમ્પ કર્યા છે. બહુ સરસ કહેવાય અમુભાઈ. અને એક રહસ્ય તમારે કહેવાનું છે અમારા પ્રેક્ષકોને કે અમે તમને